તો દોસ્તો આજે અમે મોજૂદ છે અહીંયા મુદ્રણેશ્વર મહાદેવ મંદિર જાદર. દોસ્તો જાદર ગામ, તો જાદર ગામ એ મેળાના નામથી મશહૂર છે કારણ કે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે અને આજે શિવરાત્રિ છે અને શિવરાત્રિના દિવસે અમે આવ્યા છે કારણ કે આ મુદ્રણેશ્વર મહાદેવનો ઇતિહાસ 700થી 800 વર્ષ જૂનો છે. તો આપણે મંદિરની અંદર જઈને દર્શન કરીએ અને દર્શન કરીને આખો ઇતિહાસ શું છે એ ઇતિહાસ વિશે આપણે જાણીએ. જાદર મુદ્રણેશ્વર મહાદેવના મંદિરની બહાર જ અમને એક સરસ મજાના દાદા મળ્યા અને સરસ મજાની એમની વાત છે એમને જે કરી એ ખરેખર જબરજસ્ત વાત છે. તો દાદા આપણું નામ શું છે? સુરેશભાઈ રતિલાલ સોની. સુરેશભાઈ રતિલાલ સોની છે અને દાદા એક જબરજસ્ત વાત કરી કે અહીંયા મેળામાં કેવો ચમત્કાર થાય છે. શું દાદા શું થાય છે? બાવજી જાતે મુદ્રેશ્વર બાવજી જાતે ફાડી વેટીને માથા અને નાળિયેર વધેરવા લાઈનમાં આવું છે. બધા ધક્કા મારે તો એ મને આવીને નાળિયેર વધેરી જતા રહેશે. બાવજી બોલતા નહીં કશું અને ઢાળ ઉતરે છે એટલે તે અલોપ થઈ જાય છે. તો આ એક જબરજસ્ત વાત છે કે મુદ્રણેશ્વર દાદા પોતે અહીંયા ફાડ્યું માથામાં વેટી અને અહીંયા નારિયેલ વધેરવા આવે છે, દર્શન કરવા આવે છે અને આટલી ભીડની અંદર ગમે તે લોકો એના ધક્કા મારે કે ગમે તે કરે તો એ કશું બોલતા નથી. પણ અહીંયા તમે જુઓ તો અહીંયા જે ઢાળ છે, ઢાળ નીચે ઉતરતામાં એ અલોપ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. તો આ એક જબરજસ્ત દાદાની વાત છે. આ જાદર ગામ એમને એમ ફેમસ નથી કારણ કે અહીંયા બહુ મોટો મેળો ભરાય છે. તો આ એક જબરજસ્ત જગ્યા છે જાદર મહાદેવની મંદિર. અને મહાદેવના જેટલા મંદિર હોય છે એટલા તમે જોયા હોય તો આ શિવાલયો બહુ જૂના જ હોય છે, બહુ પુરાણા. અને આ મંદિરનો ઇતિહાસ તો 700-800 વર્ષની આજુબાજુનો છે જ. તો આ જબરજસ્ત મંદિર છે કારણ કે અહીંયા કહેવાય છે કે ગૌ માતા એટલે ગાય પોતે અહીંયા ઊભી રહીને બાવજીને દૂધ પીવડાવતી હતી અને ઘેર જતી રહેતી હતી. ઘણી વખત લોકોને ખબર બી નથી પડતી કે ગાય ક્યાં દૂધ ઉડાડીને આવે છે, ક્યાં દૂધ કાઢી નાખે છે, ખબર નથી. એક વખત કોઈ ગામના માણસો પાછળ આવ્યા ત્યારે ખબર પડી કે આ જગ્યા ઉપર આ દૂધ પેલીઓ કરે છે. તો અહીંયા જે આ રાફડો, પહેલાં રાફડો જ હતો, આ રાફડાની અંદર આ મહાદેવજી બિરાજમાન છે એવી અહીંયા કિંવદંતી આ લોકો અહીંયા માને છે. કિંવદંતી એટલે કે અહીંયા હકીકત જ આ જ છે કે અહીંયા જાદર ગામની અંદર જે ગાયની ખડી છે, અમે દર્શન કરાવીએ તમને. ગાયની ખડીની ટાઈપનો જ આ એક જગ્યા છે, આની અંદર શિવજીનું એક શિવાલય છે અને શિવલિંગ છે. સ્વયંભૂ છે, શિવલિંગ નથી. શંકરાચાર્ય પોતે કીધું છે ને. તો તમારું નામ શું દાદા? અમરીશ જાની. પહેલા અમારી જ પૂજા હતી, તમે કરતા હતા એમ? પછી અમે ટ્રસ્ટને સોંપી દીધું. તો એ અત્યારે જે ખડી ટાઈપનું છે એમાં શું છે? એમાં શિવલિંગ નથી? શિવલિંગ નથી, તો શું? સ્વયંભૂ છે. સ્વયંભૂ છે ખાલી, એ જગ્યા છે સ્વયંભૂ છે. સ્વયંભૂ. આ બાવજી જો હતા જે જગ્યાએ અરોડાના આ બાજુ ત્યાં આગળ હતા નહીં, ગાય ખરી ગઈ આવીને જલન કરતી હતી. હા, દૂધ નીકળતું હતું. બધા વિચાર કર્યો કે હારું કેવી રીતે છે આ. એમાં પટેલના છોકરા ગાયો ચારવા જતા હતા. એ લોકો ત્યાં જઈને આ જોઈને પછી ઉતારતા હતા મશ્કરી કરી. પછી એ વખત બાવજી ઊભા થયા અને એનો ડાન્સ કર્યો. એ ભાઈ તો મરી ગયો. હવે એ લોકોને અહીં લાવતા ઉતરતું નહોતું. બરાબર. પણ પછી બધા કગડ્યા વાસ્તિકા હું લાયા. એ વખત હું ઉતરતું થઈ ગયું જનાવર. એટલે કે અરોડાનું કોઈ આવે તો ઉતરતું નહોતું. તો એક આ જગ્યાનો જબરજસ્ત ઇતિહાસ છે કે કોઈ બી ઝેરી જનાવર કહીડે તો અહીંયા લાવવાથી એને તકલીફમાંથી દૂર થઈ જાય છે. અંદાજે કેટલા જનાવરના કેસ આવતા હશે દાદા અહીંયા? રોજના 10. રોજના 10? અત્યારે અચ્છા, ચોમાસામાં વધારે. અત્યારે હાલની તારીખમાં રોજના 10 કેસ અહીંયા આવે છે એવા કે જેના જનાવર કઈડ્યા હોય અને અહીંયાથી સાજા થઈને જાય છે. તો આ મુદ્રણેશ્વર મહાદેવનો જબરજસ્ત એક મોટો ચમત્કાર આને જ કહેવાય કારણ કે બાવજી અહીંયા બેઠા હોય પછી કોઈ તકલીફ જ નથી ને. બાવજી બેઠા હોય તો એક બાજુ રહ્યા. 4 બોટલો હાથે પગે ચડાયેલા માણસને સિવિલમાંથી ઓલાયા છે અને ભાઈને ઉતરા પર બેસીને બાવજી ઉતારેલું છે. અચ્છા. અને એ માણસ સિવિલમાં દાખલ થાય છે. પાછળ 3 દિવસ પછી આવીને પાછળ ચડાવી દે છે, ઉતારી દે છે. 3 વખત આવે છે, મટી જાય બધું. અને તેવા લાખો રૂપિયાની દવામાં કશું થતું નથી. તો
તો આ એક જબરજસ્ત વસ્તુ કહેવાય કે સિવિલની અંદરથી માણસને બોટલો ચડાયેલા એવા ને એવા માણસને અહીંયા લઈને આવે છે અને અહીંયા કમ્પ્લીટ ઓકે થઈને માણસ જતો રહે છે. દવાખાનાની અંદર તો તમને ખબર જ છે કે આવું કોઈ સાપનો કિસ્સો આવે તો 3 લાખ 5 લાખ તો ઓટોમેટિક થઈ જ જાય છે ખર્ચો. અને અહીંયા ખાલી અહીંયા આવવાથી જ માણસ એકદમ ક્લિયર થઈ જાય છે. તો આ એક જબરજસ્ત જાદર ગામ અને મુધનેશ્વર મહાદેવનો આ જબરજસ્ત ચમત્કાર છે. તો જોવા જેવું છે આ કે રોજના 10 કેસ સાપના આવે છે. તો આ એક બહુ મોટો ચમત્કાર આ જગ્યાનો કહેવાય. 2 લાખ સીફર વધારે ને પણ એક સીફર બગડે નહીં. જબરજસ્ત વસ્તુ છે કે 1.5 થી 2 લાખ સીફર વધેરા પણ એકે બગડેલું નથી નીકળતું. આ દાદાનો જબરજસ્ત ચમત્કાર કહેવાય. હા. તો આ અમરીશભાઈ છે જે અહીંયા પૂજા કરતા હતા અંદર મંદિરમાં. તો એમને આપણા કરતાં વધારે એમનો અનુભવ હોય કે અહીંયા શું કેવી કેવી વસ્તુઓ થાય છે. બીજું કંઈ સાહેબ જાણવા જેવું હોય તો તમે કહી શકો આ મંદિર વિશે આપણાથી. અને વર્ષો પહેલા શિખર ચોરી ગયા હતા. હા. એ ચોર અહીંથી મંદિરની બહાર જ નતા નીકળી શકતા, આઝાદ થઈ ગયા હતા. અચ્છા. તો આ એક મંદિરનું શિખર ચોર્યું. હા. એક મિનિટ બોલો. એ વાત કરી એમાં થોડું તકલીફ. હું લગભગ બીજા ધોરણમાં ભણતો હતો ને અમારા જોડે સોનીમ લગ્ન હતું. હવે અત્યારનો 4નો ગાળો હેલ ખાડિયા હોટલ હતી. એકદમ હું નજર ફેરવતા લગ્નવાળાનીથી ડબલું પડીને આવી ગયો હતો ને ત્યાં 2 જણા ટાલીવાળા ખાખી કપડાવાળા બે ઉપર બેસી ગયા હતા લીમડાના ચાવે. એ 2:30 વાગ્યા કિસ્સો બન્યો. ત્યાંથી લઈ ગયા 2 નાગ એ લોકો. પછી નદી ઉધી ગયા. નદીની પેલી બાજુ ના થઈ કે ત્યાં આમ ટરવરવા માંડે ઓધળા થઈ ગયા તે. એક બાજુ નાગ ઓમ કરે ને એક બાજુ એ 2 ઓમ કરે. એટલે તાંબાનો નાગ લઈ ગયા હતા એમ. ચાંદીનો નાગ. ચાંદીનો નાગ અહીંયાથી ચોરીને ગયા. તો આ એક જબરદસ્ત વાત છે કે અહીંયાથી ચાંદીનો નાગ ચોરીને લઈ ગયા તો નદી સુધી પહોંચતામાં એમની હાલત ખરાબ થઈ ગઈ હતી. એ સાડી દીધાને ઓધળા કરી નાખ્યા. વધડા કરી નાખેલા કારણ કે આ મહાદેવ છે ભાઈ. મહાદેવનો નાગ ચોરી કરીને જાય તો આ તકલીફ. તો આ એક જબરદસ્ત જગ્યા છે જાદર ગામ. તો આ જાદર ગામ તો આપણે અંદર જઈને તમને દર્શન કરાવીએ કેવું મંદિર છે, એનો ઇતિહાસ અંદર જઈને બી તપાસ કરીએ. અહીંયા બહાર જે દાદા બેઠા હતા એમના મુખે આ દાદાનો બહુ મોટો મહિમા જોયો. એમને આ ચોપડી બી બતાવી. ચોપડીની અંદર ઘણું બધું લખેલું છે. તો આ એમની બુક અહીંયા અમને બતાવવા માટે લઈને આવ્યા. તો અહીંયા હવે જઈએ અંદર અને આ વરઘોડો દાદાનો અહીંયા આવી રહ્યો છે. તો એના દર્શન બી થોડા આપણે કરીએ અને પછી અંદર મંદિરમાં જઈ અને મહાદેવના દર્શન કરીએ. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. દોસ્તો અમારી આ ચેનલ તમને અમારા વિડીયો સારા લાગે તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લોકો સુધી શેર કરજો જેથી કરીને આપણા આવા ઇતિહાસો આપણે બહાર લાવી શકીએ અને લોકો સામે આપણો સત્ય સનાતન ધર્મને આપણે ઉજાગર કરી શકીએ. તો બોલો મહાદેવ મહારાજ કી. અત્યારે અમે મોજૂદ છીએ અહીંયા જાદર ગામના અને ત્યાં છે મુધનેશ્વર મહાદેવનું મંદિર. કારણ કે તમે સાંભળ્યું હશે કે જાદરનો એક મેળો બહુ ફેમસ છે અને જાદર ગામ મેળાથી જ ફેમસ છે. અને જાદર ગામ
આ મુદ્રેશ્વર મહાદેવથી ફેમસ છે. તો આ છે મુદ્રેશ્વર મહાદેવ અને આજે શિવરાત્રિનો દિવસ છે અને શિવરાત્રિનો અત્યારે વરઘોડો ચાલુ છે અને અમે અત્યારે મોજૂદ છે અહીંયા મહાદેવના મંદિરમાં. પણ આ મંદિરનું શું મહત્ત્વ છે, આ મંદિર કેટલું જૂનું છે, કઈ રીતનું છે, આપણે અહીંયા મંદિરમાં પૂછીએ છીએ. હા, આ મંદિર લગભગ 800 થી 900 વર્ષ બહુ જૂનું મંદિર છે. અહીંયા મોગલો વખતનું મંદિર છે. ત્યાં પહેલાં દાદાનો રાફડો હતો. પછી રાજાઓના સમયમાં ઈડનના રાજાઓ હતા સ્ટેટ વખતના, ત્યારે એમને સપનું આવ્યું હતું પહેલાં તો અહીંયા કંઈક છે એવું શક્તિ એવી. પછી એમને શોધ કરી એમના બધા સપ્ત ઋષિ નાના જે બમણો એટલે પેલા આ ગામ નતું અહીંયા, એટલે જૂનું બહુ જૂનું હતું, જંગલ જ હતું આ બધું. એટલે પછી અહીંયા જે લીમડો છે પાછળ ત્યાં બધા સપ્ત ઋષિ બધા ઋષિઓ હતા, સપ્ત ઋષિઓ બધા આવીને બધી તપાસ કરી અહીંયા દર છે એમ પેલા દાદાનું રાફડો. પછી એ રીતે દાદાનું ત્યાં ડેરી બનાવી નાખી. પછી એક દિવસ બધા ઈડનના ચૌહાણ એ મુદનેશ્વર મહાદેવ, બાચા પચ્ચમ, લાસભાઈ માતા, ઉકડેશ્વર મહાદેવ. આ મુદનેશ્વર મહાદેવ મુદનેશ્વર મહાદેવ અહીંયા બિરાજમાન છે. લાસભાઈ માતા એમની બેન છે, એ થોડા આગળ છે. એ બધા ગાયને બચાવવા માટે વીર ગતિ પામ્યા હતા. અહીંયા નાગદાદાનો રાફડો હતો. જે જંગલમાં બધી આગ લાગી, મોગલોએ આગ લગાવી હતી, એ ફરજ દાદાને બચાવવા માટે જંગલમાં આગ લાગી હતી. તો પેલા ગાયને બચાવવા માટે આવી ગયા હતા મુદનેશ્વર મહાદેવને બધા એમના ભાઈઓ બધા ચૌહાણ. એ બધા આવ્યા, જોયું એ તો ક્ષત્રિયો હતા એટલે ગાયને બચાવવા માટે આવી ગયા. પછી ત્યાં નાગદાદાનો રાફડો હતો. નાગદાદાને આગ લાગી એટલે સુસાટા મારતા હતા. ત્યાં દાદાને મુદનેશ્વર મહાદેવ કરીને છે એમને ઢાળ ઉપર બેસાડી દીધા, માથે લઈ લીધા. એટલે માથે લઈ લીધા તે એમને કીધું તમે માથે લીધા તે તમે કહેવાય છે તે તમને વીર ગતિ પામશે એમ. અને એમને દાદાને વરદાન આપ્યું કે હું શિવ તરીકે તમને વરદાન આપું છું, તમે જાદવમાં શિવ તરીકે પૂજાશો, માધવ મુદનેશ્વર બની તમે પૂજાશો. ત્યારથી આ મંદિરમાં આખા દુનિયામાં એક જ એવું મંદિર છે, સ્વયંભૂ મંદિર છે, તેમને વરદાન આપવામાં આવ્યું તમે અહીંયા મુદનેશ્વર કઈ રીતે તમે પૂજાશો. અહીંયા એ રીતે દાદાનો અહીંયા બિરાજમાન થયા સ્વયંભૂ મંદિર. રાફડો બી છે અહીંયા ગાય, જ્યાં ગાય સ્વયં દૂધ અહીંયા ઊભી રહેતી ને દૂધ એમને એમ દાદાને પીવડાવતી. ચોક્કસ. અને અહીંયા ભાદરવામાં બીજા સોમવારે બહુ મોટો મેળો ભરાય છે, આખા સાબરકાંઠાનો ફર્સ્ટ નંબર. અને શ્રાવણના 4 સોમવારે બહુ ભીડ રહે છે. અને આ શિવરાત્રિના માહોલમાં બહુ ઉત્સાહથી બધા આખું ગામ, આજુબાજુના બધા ગામ ભેગા થઈને 2 દિવસનો બહુ મસ્ત પ્રોગ્રામ કરે છે. તો ચાદર ગામ મેળાથી જ ફેમસ છે. અને આ જબરજસ્ત એક વાત હતી કે અહીંયા એક રાફડો હતો, અહીંયા એક શક્તિ હતી. અહીંયા જે પાછળ લીમડો છે ત્યાં ઋષિઓ આવીને બેઠા અને ઋષિઓને એવી ખબર પડી કે અહીંયા કોઈ તાકાત છે. તો એ તપાસ કરતાં અહીંયા રાફડો હતો. અને તમે પહેલાં ઘણી વખત જોયું હશે કે જ્યારે મુગલ વખતે ગૌધન લૂંટાતું હતું, એ ગૌધન લૂંટાતું હતું એ વખતે મુદ્રેશ્વર જે કરીને હતા એમને ગાયોનું ધન પાછું વાળ્યું હતું. અને એ વખતે આ મુગલોએ જંગલમાં આગ લગાડી હતી. એ આગથી બચવા માટે નાગદેવ થોડા તડપી રહ્યા હતા અને અહીંયા મુદ્રેશ્વર જે બાપુ હતા એમને બચાયા હતા. અને બચાયા ત્યારે એમને એક વરદાન આપ્યું હતું કે તમે મુદ્રેશ્વર મહાદેવ તરીકે તમે પૂજાશો. અને એ શિવલિંગ અહીંયા છે, આ રાફડો છે, સ્વયંભૂ રાફડો છે. અને અહીંયા મુદ્રેશ્વર તરીકે અહીંયા પૂજાયા. અને તમે જુઓ તો એક ગાય હતી, એ ગાય સ્વયં આ જગ્યા ઉપર આવી અને એ ગાય છે એની પગની છાડી જે કહેવાય એ છે અહીંયા, એનું નિશાન પણ છે જે તમને અમે દર્શન કરાવીએ છીએ. તો આ એક જબરજસ્ત જગ્યા છે કે જે પવિત્ર જગ્યા, જે નાગદેવની કૃપાથી અહીંયા મુદ્રેશ્વર મહાદેવના નામે આ જગ્યા પૂજાય છે. તો આ એક જબરજસ્ત મોટો ઇતિહાસ, કારણ કે અમારું કામ જ છે કે આવા નાના મોટા જે ધામ છે જેના ઇતિહાસો અત્યારે કંડરાઈ ગયા છે, કે કિતાબોની અંદર, પન્નાઓની અંદર દબી ગયા છે, એને આપણે બહાર લાવવા છે. અને બહાર લાવવા માટે અમે આવ્યા છે આજે અહીંયા ચાદર ગામની અંદર. તો તમે શિવલિંગના દર્શન કરાવીએ કે ગાયની ખડી પણ છે, જે ગાય અહીંયા ઊભી રહેતી હતી અને દાદાને દૂધ પીવડાવતી હતી, એ અહીંયા જ છે. તો તમે જોઈ શકો છો
લઈ લે. આનું જે છે ને મેં આની જ્યોત છે ને મુંબઈમાં બી લઈ ગયા છે અને મુંબઈમાં બી ભુલેશ્વરમાં મંદિર છે એનું બી નામ શ્રી ભુલેશ્વર મહાદેવ જ છે. એક અહીંયા એક જબરજસ્ત વાત છે કે અહીંયાની જ્યોત બોમ્બે સુધી પહોંચી છે. તો આપણે ભાઈને પૂછ્યા શું નામ છે દાદા આપણું? નિખિલ પંડ્યા મારું નામ છે. અહીંયા જે શ્રી મુદેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે એ મહાદેવ મંદિરની જ્યોત અહીંયાથી મુંબઈ સુધી લઈ જવામાં આવી છે. જે જાદર ભોલેશ્વર મુંબઈ ભોલેશ્વરમાં શ્રી મુદેશ્વર મહાદેવ તરીકે જ ત્યાં પૂજા થાય છે દાદાની. ત્યાં જ્યોત છે, અખંડ જ્યોત છે. ત્યાં જેમ અંબાજીમાં જેમ ગોખની જ્યોત મૂકવામાં આવી છે એ રીતે અહીંયા દાદાની જ્યોત મુંબઈ સુધી પહોંચાડવામાં આવી છે. તો આ એક જબરજસ્ત વાત છે કે જાદર મહાદેવ એટલે કે બુધનેશ્વર મહાદેવની જ્યોત બોમ્બેની અંદર, એટલે બોમ્બેની અંદર ભુલેશ્વર છે, ત્યાં આમ બુધનેશ્વર મહાદેવનું મંદિર બોમ્બેમાં છે, ત્યાં પણ અહીંયાથી જ્યોત જે અખંડ જ્યોત લઈ જઈ અને ત્યાં મૂકવામાં આવી છે. તો આ એક જબરજસ્ત આપણો ઇતિહાસ અને આ મુદ્રેશ્વર મહાદેવ શ્રી મુદ્રેશ્વર મહાદેવનું એટલું અહીંયા છે કોઈ બી બાધા, કોઈ બી મનોકામના અને મેન તો શું છે કે કોઈ બી જનાવર, કોઈ પણ પ્રકારનું ઝેરી જનાવર કરડી હોય તો આ દાદાની માત્ર બાધાથી ઉતરી જતું હોય છે. ચોક્કસ અહીંયા દાદાની બાધા રાખશો તો ઉતરી જશે તમારે ઝેર વગેરે કોઈ બી. તો કોઈ પણ ઝેરી સાપ કરડ્યો હોય કે ઝેરી કોઈ જનાવર કરડ્યું હોય તો ખાલી દાદાની બાધા રાખવાથી એ ઝેર ઉતરી જાય છે. એવું આ જગ્યાનું બહુ મોટો ચમત્કાર છે. કોઈ પણ વ્યક્તિને અહીંયા જનાવર કરડ્યું અને અહીંયા આ જગ્યા ઉપર પહોંચે તો એ બચી જાય છે, એને કંઈ થતું નથી. કારણ કે અહીંયા દાદા જે બેઠા છે એ પોતે આ જગ્યા ઉપર પોતા જે ઝેરનો પ્રભાવ છે એ ઓછો કરી અને માણસને નવું જીવતદાન આલે છે. તો આ છે મુદ્રેશ્વર મહાદેવ અને આજે અમે હાજર છે અહીંયા મુદ્રેશ્વર મહાદેવની અંદર. તો તમે જોઈ શકો છો કે આ જે એક જબરજસ્ત જગ્યા છે. અહીંયા રાફડો હતો અને રાફડાની જગ્યા અહીંયા આજે મંદિર છે. તો આ એક જબરજસ્ત મોટું ઇતિહાસ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની અંદર આ મુદ્રેશ્વર ધામ એટલે કે જાદર ગામ જે અહીંયા છે. અને આજે અહીંયા શિવરાત્રિનો મહાન વરઘોડો અહીંયા નીકળે છે. તો અમે વરઘોડાના પણ દર્શન કરાવીએ છીએ. અને દોસ્તો અમારું કામ છે કે આવા જે ઇતિહાસો છે, ઇતિહાસો આ ભૂમિની અંદર દબાયેલા છે, એ ઇતિહાસોને બહાર લાવવા. અને બીજું કે અમારું કામ છે પર્યાવરણ અને પ્રકૃતિ સાથે. તો આવા જે મહાન ધામ છે, મોટા મોટા ધામ છે, ત્યાં ઘણા બધા ભાવિ ભક્તો આવે છે. અને ભાવિ ભક્તો આવે છે તો અહીંયા ગાદીથી કે અહીંયા મંદિરના અંદરથી એવું કહેવામાં આવે કે પ્રકૃતિ માટે એક ઝાડ તમે વાવો. કારણ કે અમારું કામ છે પર્યાવરણ અને પ્રકૃતિને જીવતી રાખવાની. કારણ કે અમે ઘેર ઘેર જઈને જો કહેવા જઈશું તો કદાચ વૃક્ષારોપણ કે વૃક્ષો નહીં વવાય, પણ આવી જગ્યાઓ પરથી જો તમને કહેવામાં આવે તો આ શિવજીના નામે એક વૃક્ષ વાવો તો આપણી પ્રકૃતિ લીલીછમ થાય. કારણ કે અમારું કામ છે પર્યાવરણ પ્રકૃતિ સાથે. અને આપણી અત્યારે હાલત એવી છે કે આપણી જોડે 45 વર્ષ છે. 45 વર્ષમાં જો આપણે પ્રકૃતિને પાછું નહીં આપ્યું તો કદાચ આપણી આવનારી પેઢી કદાચ નુકસાનીમાં રહેશે. તો અહીંયાથી અમે આ બાવજીને કહીએ કે જરા તમે અહીંયા આવનાર ભાવિ ભક્તોને એક વૃક્ષ વાવવાનું પ્રેરણા આપો. જો તમને બધાને એવું લાગતું જ હોય કે તમે દાદાના ખરેખર સાચા ભક્ત છો તો દરેક લોકો એક વૃક્ષનું જતન કરજો. દરેક લોકો, કેમ કે આવનાર સમયમાં વૃક્ષની વધારે જરૂર પડશે જે અત્યારે જતા રહે છે, ખલાસ થઈ ગયા છે. કે આપણે એનું દાદાના નામથી, શ્રી મુદ્રેશ્વર મહાદેવ દાદાના નામથી દરેક વ્યક્તિએ એક વૃક્ષનું જતન કરવું પડશે. દાદાના ભાવિ ભક્તોને નમ્ર વિનંતી. ચોક્કસ. તો ખૂબ ખૂબ અભિનંદન. અમને આ જે પ્રેરણા આપી કે અહીંયાથી અમારા કહેવાથી એક આ મુદ્રેશ્વર મહાદેવના ધામમાંથી જ્યારે આવો કોઈ કહેવામાં આવે કે એક ઝાડ વાવજો તો અમારું કદાચ 50% કામ અમારું પૂરું થઈ ગયું. કારણ કે અહીંયા જે ભાવિ ભક્તો આવે છે એ ભાવિ ભક્તો જો અહીંયાથી દાદાના નામનું એક વૃક્ષ વાવશે તો આપણી પ્રકૃતિ કદાચ લીલીછમ થશે. કારણ કે સરકાર છે, સરકારનું કામ વિકાસનું છે. વિકાસના કામમાં સરકારે આ વૃક્ષોનું નિકંદન કાઢવું પડે છે. પણ સરકાર વૃક્ષારોપણ પણ કરે છે, પણ વૃક્ષારોપણ કરે છે તો આપણી પબ્લિક એ વૃક્ષો સામે જોતી નથી. તો આ જુએ અને આપણી પ્રકૃતિ લીલીછમ થાય એવી ભાવના સાથે અમે અહીંયાથી વિદાય લઈએ છીએ. તો અહીંયાથી બોલો શ્રી મહાદેવ મહારાજ કી.
Om